જો આ બધા પેલા શું કરવા મળ્યા તેમ બધા નાસ્તો કરવા મળ્યા. આ જો દાબેલા છે. અમારા ભાઈ જો એક હટ પકડીને બેસી ગયા છે. હું સારું કરાવું તારે ભાઈ? મજા આવતી? ભણવાનું નથી સારું અમારા ગામમાં? સારું છે તો ભણીને અહીંયા. ગ્રંથ શું કરો છો? હે સાયકલ હારી કરે છો? કેમ બગડી ગઈ છે? અમે ચૌતાલા નાના બા જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. આજ તો હવારમાં મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અહીંયા તો જો બધા હુતા છે. જો અહીંયા અમારા ગ્રંથભાઈ ની હુતા છે, અમારા પિંચુબેન ની બધા જો જાગી ગયા છે. એને બધાને માથું ઓળવાનું છે. કા નિશાળ જવાનું છે ને? હે જો અહીંયા અમારા ફનાબેન જો બેસી ગયા છે, ખુરશી ભાંગી નાખી. જો જો અમારા ફનાબેન અત્યારમાં ખુરશી ભાંગી નાખી. જો બેન વાગ્યું નહીં તે સારું છું. જય માતાજી, જય ગુરુદેવ. મારા મમ્મી જો ચોટલા લેવા મળ્યા છે, અને પછી ફઈનીનો વારો છે, પછી મારો વારો. જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો સવારમાં જો જાગીને કમ્પ્લીટ થઈ ગયા છે, ધૂપ દીવા કરી વાળ્યા છે, નાઈ લીધું છે, કમ્પ્લીટ થઈ અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અહીંયા જો અમારા ગ્રંથભાઈ કંઈક કરે છે. ગ્રંથભાઈ શું કરો છો? હે સાયકલ હારી કરે છો? કેમ બગડી ગઈ છે? આવડે છે તને હારી કરતા? હે સાયકલ હારી કરતા આવડે છે તને? તો તને ગેરેજ બનાવી દેવું જો હે. ફૂલે તરથી બોલ, શું થયું છે એ સાયકલ ને? શું થઈ ગયું છે? હે શું થઈ ગયું છે સાયકલ ને? ક્યાં પડી જાય છે? ક્યાં પડી જાય? અહીંયા જો અમારે વાવાઝોડાની ફૂલ અસર થઈ ગઈ છે. તો જોઈ શકો છો. અહીંયા જો ખુરશી ઉપાડી ઉપર આવા ઉપર જો લઈને જાય છે, મૂકવા જાય ઉપર. મહેમાન એવા હતા કલાટ. આ રાતે જો વાવાઝોડું આવ્યું હતું, એમાં કેટલાય મકોડા આવ્યા. જો પથ્થરો પડી ગયો મકોડાનો, આખો રૂમ ભરાઈ ગઈ હતી. અત્યારમાં વાળીને સાફ કર્યા તોય પાછા એટલે આવી ગયા. ત્યારે બાજુ ભરાઈ ગયા મકોડા. આ જો મળી છે ખાટલા ઉપાડવા ઉપર. ખાટલા નો કહેવાય, એ ગોદડા કહેવાય. ગોદડા ગોદડા કહેવાય ને, ખાટલા તાને કહેવાય ઉપાડવા. ગોદડા ઉપાડવા મળે. હા જો ગ્લાસ માં તે જો ગીરી ગયા બધા. આ અમારા ભાઈ જો એક હટ પકડીને બેસી ગયા છે. હું સારું કરાવું તારે ભાઈ? સાયકલ જ સારી કરાવી છે. જો એને સાયકલ સિવાય કઈ નહીં હાલે. સવારમાં મને ખાવાય દીધી તો મને પેલા સાયકલ હારી કરાવી દે એમ કે છે. મને આજ પાલિકાને લઈ જ જાઓ. 4 દિવસ તો હું રજા પાડું છું, આજ તને પાલિકાને લઈ જાઓ. હે હા ચાલો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં જો છે રોટી, ચા ને અમારા ગ્રંથભાઈ જો ગાંઠિયા લઈને બેસી ગયા છે. ગાંઠિયા લઈ આવ્યા છે ખાવા હાટું. હા ગ્રંથભાઈ ગાંઠિયા લઈ આવ્યા ને? અમે ચૌતાલા નાના બા અમારી ચૂલે છે. આવડે વરસાદ કે પડ્યો વરસાદ. ઊની ઊની લોટલી ને કારેલાનું શાક. મને કારેલાનું શાક નથી ભાવતું. જેન માણી યાણગોળ સાગર જય કપીસ તીલો કુદાગર લાંબુ અતિત બરદામાં અંદરની પુત્ર પૈસુત નામ મહાવીર વિક્રમ બસલંગી કુમતી વાલ સુમત કે સંગી કંચન વિરા સ્વેસા કાનલ કુન્ને કુમચિત કે હાથોર દુત્યા બિરાજે કાઢે મોચ ને ઉસાન શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ કબંદન. અહીંયા જો અમારા ગ્રંથભાઈ ની જો
પતંગ ચડાવવા મળ્યા છે કરંતભાઈ પતંગ ચડાવો છો હે હાલે લે જો આકાશમાં મૂડી ઉડવા હા ઓલી પતંગ ઉડાડતા આવડે તને મોટી પતંગ હે અહીંયા જો આ બધું ખોલીને બેહી ગઈ છે જો અહીં પથારો કરીને બેહી ગઈ છે. કોને માટે છે આ આ બંસીબેન ને મૂકો લાવવાની છે હવે આ થાય એટલે કાઢી જાય કોને આ બધી તો તૈયારી બનાવી છે એની બધી હમ ખાવું ના ગોલ કપડા બરાબર પીચી બધી હોસ્ટેલમાં રહેવા માટે હોસ્ટેલમાં રહેવા માટે અમારે જો આ ભાઈ અરબ કુદુડા થઈને ભણવા આવ્યા હતા પણ આજ કઈ હોરવતું નથી અને હવે ઘેરે જવું કરે છે ક્યાં પેલું ભાઈ હે ઘેરે જવું છે ને અહીં નથી મજા આવતી ભણવાનું નથી સારું અમારા ગામમાં સારું છે તો ભણ ને અહીંયા નહીં વયું જવું છે અહીં રે ભાઈ હા તાર મમ્મી સાંભળે છે હે એના મમ્મી સાંભળ્યા છે હવે એને ઘેટી જવું છે તો આજે એને હારે લેતા જઈએ આપણે જો વાળ કપાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે તો વરસાદ પણ ચાલુ થવાની તૈયારીમાં છે ને અહીંયા જો આ બધા એટલે શું કરવા મળ્યા તેમ બધા નાસ્તો કરવા મળ્યા આ જો દાબેલા સૈન્યા ઓલો ભાઈ આખી કોથળી લઈને બનાડો ગરજભાઈ કાંઈક ડીશમાં લઈને ખવાય ને હે એકલો ખાઈ જાય બધાય એમ અહીંયા જો અમારા ફનાબેન ને બપોરે નહોતું ખાધું તેમ કોઈ ખાધું તો એટલે તો અત્યારે પાછું કયું ચિપ્સ બનાવી હતી એમ ને જો હવે બપોરના ચા પાણી અમારે કમ્પ્લીટ થઈ ગયા છે જો અહીંયા મળી છે ચા બનાવવા હવે કેટલી વાર છે બની જ ગઈ છે જો આવી જાવ બધા ચા પાણી પીવા 3 વાગ્યાની દરરોજ બનાવીશ જો ચા પાણી પીવા બધા તૈયાર ઘેરે સવો અમે તો કાઈ ની પીવીશ હે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય